नमस्कार, स्वागत है आपका GTV हिंदी न्यूज में और मैं हूं आपके साथ साक्षी। आइए करते हैं इस वक्त की ताजा खबरों की शुरुआत। वापी शहर कांग्रेस कमेटी द्वारा आयोजित जनसंपर्क कांग्रेस कार्यालय का आज उद्घाटन किया गया, जिसमें कार्यालय में लोगों को रियायती दरों पर सेवा मिले इसके लिए सभी सरकारी कार्यों का आयोजन किया जाएगा। इस कार्यक्रम में वलसाड जिला अध्यक्ष श्री दिनेश भाई पटेल, पूर्व वलसाड कांग्रेस सांसद किशन भाई पटेल, वापी शहर अध्यक्ष निमेश भाई वाशी, वापी नगर पालिका नेता प्रतिपक्ष खंडू भाई पटेल, वरिष्ठ कांग्रेस नेता विश्वनाथ राय जी और क्षेत्रीय पदाधिकारी, युवा कांग्रेस अध्यक्ष, तालुका अध्यक्ष, महिला अध्यक्ष और बड़ी संख्या में कांग्रेस कार्यकर्ता उपस्थित थे। ब्यूरो रिपोर्ट GTV हिंदी न्यूज। તમે જુઓ છો કે અત્યારે નગરપાલિકા ઇલેક્શન આવી રહ્યું છે અને અમે આજે 4 દિવસથી આખા વલસાડ જિલ્લામાં ફરી રહ્યા છીએ। જ્યારે અમારા AICCના સેક્રેટરી અને જેમને પ્રભારી બનાવ્યું ઉષાબેન નાયડુ, અમે 2 દિવસથી જે ધરમપુર નગરપાલિકા, પાડી નગરપાલિકા, વલસાડ નગરપાલિકા અને અમારે જે 3ની જે અત્યારે ઇલેક્શન આવી રહ્યું છે ફેબ્રુઆરી કે જાન્યુઆરીમાં, એ અમે ફૂલ જોશમાં અને તાકાતથી લડીશું। અમારા ઉમેદવાર તૈયાર થઈ ગયા છે। અમારે જ્યાં જે ખામી દેખાય છે એ અમે શોધી રહ્યા છે। તેમાં ધન્યવાદ છે અમારા વાપી નગરપાલિકાના પ્રમુખ શ્રી નિમેશભાઈ, વાપી વિપક્ષ નેતા ખંડુભાઈ, અમારા દરેક સભ્ય ચૂંટાયેલા શ્રીઓએ જે વાપીમાં શરૂઆત કરી છે અને વાપીમાં તાકાત બતાવી છે। જે વાપીમાં જે એક ઉમંગ અને એક આજનો ઉત્સાહ તમે જુઓ છો કે અમારા દરેક કાર્યકર્તા અહીંયા ભેગા થયા છે અને એમની એક ઓફિસનું સ્થળ મળ્યું છે। જે કંઈ પણ તમારી તકલીફ હોય, કઈ આધાર કાર્ડની તકલીફ હોય કે રાશન કાર્ડની તકલીફ હોય, કોઈ પણ તકલીફ હોય, પાણી, લાઇટ, એના માટે વ્યવસ્થા ઉભી કરી છે। આજે હું ખંડુભાઈ, નિમેશભાઈને ખૂબ અભિનંદન આપું છું અને મને વિશ્વાસ અને ખાતરી છે કે આવનારી મહાનગરપાલિકા અને જે પગલું ભર્યું છે એમાં ખંડુભાઈને અને નિમેશભાઈને અને તે બી વાપીમાં અને વાપી વિસ્તાર એટલે તમે જુઓ છો કે વાપીમાંની જનતા વિદેશથી બહારથી વધારે પડતી આવી છે અને એમને જે વિશ્વાસ મૂક્યો છે અને એમના માટે ઓફિસ કરવામાં આવે ત્યારે એમનો ધન્યવાદ આપું છું। કયા સ્થાનિક મુદ્દાઓ અત્યારે લોકો માટે પરેશાની મુદ્દા કરી રહ્યા છે? વાપી સ્થાનિક મુદ્દા તો ઘણા છે। રસ્તાની તમે હાલત જો, વાપી ઈસ્ટ અને વેસ્ટની કનેક્ટિવિટીની આપને ખબર જ છે કે જે બ્રિજોના કામ ચાલી રહ્યા છે એ બહુ મંથર ગતિએ ચાલી રહ્યા છે। જે સમય લિમિટની વાત હતી ખાતમુહૂર્ત વખતે, એ સમય લિમિટ ઓલરેડી નીકળી ગઈ છે અને એના પછી પણ એવું નથી લાગી રહ્યું કે હજુ 2 વર્ષ સુધી એમાં કઈ પ્રગતિ થઈ શકે। ઘણા મુદ્દાઓ છે, સ્થાનિક મુદ્દાઓ બી ઘણા છે અને લોકોને સ્પર્શતા મુદ્દાઓ ઘણા છે। ગંદકીના મુદ્દાઓ છે, અમુક વિસ્તારોની અંદર ડ્રેનેજ જ નથી અને ત્યાં ડ્રેનેજ વેરો પણ લેવામાં આવી રહ્યો છે કે ભાઈ તમે ડ્રેનેજની કેવી સુવિધા નથી આપ્યા છતાં પણ તમે વેરો કેવી રીતે લઈ શકો? તમે ધારો કે ડુંગરા વિસ્તારની વાત કરો કે અમુક ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં ડ્રેનેજની નગરપાલિકાની સુવિધા પણ નથી, છતાં પણ ડ્રેનેજ વેરો, પાણી વેરો, ત્યાં પાણીની લાઈન નથી, ત્યાં પાણી વેરો લેવામાં આવી રહ્યો છે। તો આ બધા ઘણા મુદ્દાઓ છે લોકોની સમક્ષ, તમે આ બધા મુદ્દા લઈને જશો। અને જે ઇન્ડિવિજ્યુઅલ તકલીફ, જેમ આપણે પૂછ્યું કે ભાઈ આધાર કાર્ડમાં કેવી રીતે મદદ કરશું, તો આપણા માટે આધાર કાર્ડ કે કોઈ બી આ રીતના સરકારી ડોક્યુમેન્ટ નોર્મલ છે, પણ એ સામાન્ય માણસ જે ભણેલો નથી કે થોડું ઓછું ભણેલો છે, જે ઇન્ડસ્ટ્રીઝની અંદર સામાન્ય નોકરી કરતો હોય, કે જેને 2 વાર 3 વાર ધક્કા ખાવાની તકલીફ પડતી હોય, તો અહીંયા ડોક્યુમેન્ટ જમા કરાવે। એકવાર અમારે અહીંયા જે પેડ માણસ અમે અહીંયા રાખ્યો છે એ માણસ સોમવારથી અહીંયા બેસી જશે, એ બધા ડોક્યુમેન્ટ લેશે અને એ ફોલોઅપ કરશે। જેથી લોકો અમે ફોલોઅપ કરશું તો થોડું અધિકારી પણ દબાણ પણ આવશે અને એ રીતે અમે લોકોની મદદ કરવાની કોશિશ કરશું। એવું નથી લાગતું કે હવે સમય પાકી ગયો છે, કોંગ્રેસે રસ્તા પર આવવું પડશે? કારણ કે જે ચૂંટણી ટાઈમે જ કોંગ્રેસ બહાર દેખાય છે, શરૂઆત તો થઈ ગઈ છે પણ કેટલું આગળ જશે? આપણે તમને ખબર હશે કે વરસાદના ખાડાઓમાં પણ અમે આંદોલનો કર્યા છે। વારંવાર તમે જોઈ શકો કે અઠવાડિયામાં એટલીસ્ટ 1 કે 2 વાર અમે જે તે કચેરીમાં જે તે પ્રશ્નને ઉતકતે આવ્યા જ છે। અમારા વરુણભાઈ છે, ખંડુ છે, જે વાપીની વોર્ડ નંબર 8-9ની સમસ્યાઓ માટે ગ્રુપ બનાવ્યું છે। કોઈ પણ સમસ્યા હોય, અહીંયા પાણી ઉભરાય છે, ગટરમાં પ્રોબ્લેમ છે, તો એ બધી મદદ નગરપાલિકામાં રજૂઆત હોય, એ શું કહેવાય કે જ્યારે લોક દરબાર ભરાય છે મામલતદારશ્રીમાં, તો તેની અંદર પણ વારંવાર અમે આ બધા મુદ્દા ઉઠાવીએ જ છે। તમે જુઓ કે અમે ખાડા પૂજનથી માંડીને ખાડા માટેના કાર્યક્રમો, નગરપાલિકામાં આવેદનપત્ર આપવાનું, નગરપાલિકાને ઝંઝોળવાનું કામો પણ અમે કર્યું જ છે। એટલે એવું નથી કે ઇલેક્શન વખતે જ અમે જાગૃત થઈએ છીએ। તમે જોઈ શકો કે ઇલેક્શન સિવાય પણ અમે સમસ્યાઓના પ્રત્યે ગંભીર રહીને કામગીરી કરીએ છીએ। देश दुनिया की तमाम खबरों के लिए देखते रहिए GTV हिंदी न्यूज और चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें। Welcome to our YouTube channel.
Don't forget to like, subscribe and share the videos.